શું હાર્દિક મોદી? આણંદમાં હોટલ એચના પિઝામાંથી માખી અને વાળ નીકળ્યાની એક ફરિયાદ સામે આવી છે। ગ્રાહકે પિઝામાંથી માખી અને વાળ નીકળ્યાનો દાવો કર્યો છે। હોટલના ખોરાકમાં બેદરકારીનો વિડીયો ઉતારી ગ્રાહકે આરોપ લગાવ્યો। માખી અને વાળ આવવા અંગે હોટલના કર્મચારીને ફરિયાદ કરી અને ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। ખોરાકની ગુણવત્તાને લઈ નાની હોટલોમાં કાર્યવાહી કરતી આણંદ કોર્પોરેશન હોટલ એચ સામે પગલાં ભરશે કે નહીં તે સવાલ। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, હોટલ એચમાંથી તેના પિઝામાંથી માખી અને વાળ નીકળ્યો છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? શું તંત્રને જાણ કરવામાં આવી? હા, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટલ એચની આ ઘટના છે, જેની અંદર જે ગ્રાહક હોટલની અંદર જમવા માટે ગયા હતા અને પિઝાનો ઓર્ડર કર્યો હતો। જ્યારે પિઝા તેમની પાસે આવ્યા ત્યારે તેની અંદર માખી અને વાળ જોવા મળ્યો હતો, જેથી ગ્રાહકે પોતાનો મોબાઈલ વિડીયો ચાલુ રાખી અને જે વેઇટર હતો તેને ફરિયાદ કરી હતી। તેથી ત્વરિત વેઇટરે આ પિઝા ત્યાંથી લઈ લીધો હતો, પરંતુ ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને યોગ્ય મીડિયા સુધી પહોંચવા માટે તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે આટલી 5 સ્ટાર હોટલોની અંદર આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આણંદની નાની હોટલોમાં કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ કરી અને જે ગંદો ખોરાક હોય છે અથવા રસોડા ગંદા હોય છે તો તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેઓને દંડ ફટકારવામાં આવે છે। લાખો રૂપિયાનો દંડ છેલ્લા 5 મહિનાની અંદર કરવામાં આવ્યો છે। ત્યારે હવે આ પ્રકારની જે હોટલોની અંદર આ પ્રકારના જ્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આણંદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અને અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌથી મોટો પ્રશ્ન છે। અને ગ્રાહકો અને નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે નાની હોટલો સામે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આવી હોટલો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ।